નમસ્કાર, હું છું નંદની અને આપ જોઈ રહ્યા છો નગરનાદ ન્યૂઝ. હાલ આજે આપણી સાથે જોડાયેલા છે ભાજપ યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અને હાલ જૂનાગઢ શહેરના એક જાગૃત નાગરિક એવા તેજસભાઈ જોશી. નમસ્કાર, નગરનાદ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. કાલે લાઈવમાં તમે જે અધિકારીઓ પર આક્ષેપ કર્યા છે, સૌપ્રથમ મારે જાણવું છે કે અધિકારી કોણ છે? બેન, મારે તો તમને કહેવું છે કે એ અધિકારી જેએમસી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયર એવા અલ્પેશભાઈ ચાવડા છે. હવે અલ્પેશ ચાવડા કોણ છે એ અમે તમારા મુખેથી જાણવા માંગીએ છીએ. બેન, અલ્પેશભાઈ ચાવડા બહુ જૂનું નામ છે કે જે 10 વર્ષ પહેલા હાજીયાણી બાગની પાછળ હાઉસિંગ સોસાયટીમાં 1500 રૂપિયાના મકાનમાં ભાડે રહેતા હતા અને આજે એ રાયજી બાગના એક લક્ઝરિયસ એપાર્ટમેન્ટ કહેવાય કે ફ્લેટ કહેવાય 1.5 કરોડના ફ્લેટમાં રહે છે. તો આપ જાણી શકો છો કે કોણ છે અલ્પેશ ચાવડા. હાલ જૂનાગઢ નરસિંહ મહેતા તળાવમાં જે હજારો માછલા છે જે મૃત પામ્યા છે, બરાબર, એના જવાબદાર તમે કોને ઠેરવો છો? અને આ સવાલ આજે હું તમને એટલા માટે પૂછી રહી છું કારણ કે જૂનાગઢનો જો અત્યારે કોઈ અવાજ હોય તો એ તેજસ જોશી છે. જી બેન, આપે બહુ સત્ય પ્રશ્ન પૂછ્યો છે મને. મારે એટલું જ કહેવું છે, એમાં પણ નામ તો એક જ આવે, હરીફરીને કોઈ પણ હોય, અલ્પેશ ચાવડા, અલ્પેશ ચાવડા, અલ્પેશ ચાવડા. કારણ કે તમે જોયું હશે, મેં કાલે લાઈવમાં કીધેલું હતું કે અંદર એક ગટર લાઈવ દેખાય છે, એમના વિડીયો મેં વિથ જીપીએસ મૂકેલા છે. તો તળાવના પાણીમાં ગંદુ પાણી મિશ્રિત થાય, પછી અંદર બે પાણીનો પ્રવાહ વધારવાનો હોય, એ પણ નથી થતો, તો માછલાઓ મરવાના જ છે. કારણ કે ચોખ્ખા પાણીમાં ગટરનું પાણી મિશ્રિત થાય, એમાં સાબુ સોડા કેટલું ગંદુ આવતું હોય બધું, તો માછલાઓ મરી જ જવાના છે. બીજા કેટલા જીવો હોય, સૂક્ષ્મ જીવો, બધા મરવાના છે. તો આની પાછળ પણ એક જ નામ આવે છે, અલ્પેશભાઈ ચાવડા. તમારા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે જૂનાગઢના કાર્યપાલક એન્જિનિયર એ બુદ્ધિનો બળદિયો છે. આવું તમે શેના બેઝ ઉપર કહો છો? જી બેન, એને બુદ્ધિના બળદિયા જ કહેવા પડે. કારણ કે તમે જાણી શકો છો, એ જ અલ્પેશ ચાવડા કે જે મિકેનિકલ એન્જિનિયર છે અને એને કામ શું કરે છે તો કે સિવિલ એન્જિનિયરનું. તો તમને બેન ખબર જ હોય કે જે ડેન્ટિસ્ટ છે એ હાર્ટનું ઓપરેશન કરે તો એમાં શું રિઝલ્ટ આવે? સેમ આ જ વસ્તુ આમાં બનાવ પડી છે કે જે સિવિલ એન્જિનિયરોનું કામ કરવા માંડ્યા છે એ, તો તમે જુઓ ગટરોના પ્રશ્નો બનવાના જ છે. કારણ એ તો મિકેનિકલ એન્જિનિયર છે, તો એની પાસે બીજો કોઈ સ્કોપ જ નથી. અત્યારે તેની ઉપર જવાબદારી મળેલી છે, તો એને આ કામ કરવું પડશે સિવિલ એન્જિનિયરનું. એમનું તમે જોઈ શકો છો કે એમણે આ મિકેનિકલ એન્જિનિયરમાંથી સિવિલ એન્જિનિયર બન્યા છે, તો તમે જોઈ શકો છો કે એને એ કામ કરતા ન આવડતું હોય, તે માટે તળાવમાં 75 કરોડ રૂપિયા નાખ્યા હોવા છતાં પણ તે પાર્કિંગ ભૂલી ગયા. તેના હિસાબે ઘણા પ્રોબ્લેમો થાય છે. કાલે ઈદ જેવડો મોટો તહેવાર હતો તો પણ ટ્રાફિક જામ થયો, પણ આપણી પોલીસને ધન્યવાદ છે કે પોલીસ ટેક ઓવર બધું કરી લે છે. પણ એમાં પોલીસનો પણ શું વાંક? આ લોકો પાર્કિંગ ભૂલી ગયા છે, એની નડતર પબ્લિકને થાય છે, પ્રજાને થાય છે, વાહનોવાળાને પ્રોબ્લેમ થાય છે. તો તમે જે વાત કરી રહ્યા છો અલ્પેશ ચાવડાની, તો તમને લાગે છે કે એમને કોઈ રાજકીય સપોર્ટ હોઈ શકે? જી બેન, 100% કહી શકું છું, સપોર્ટ હોવો જ જોઈએ એમને. કારણ કે બેન, તમને ખબર હોય તો જૂનાગઢમાંથી 3 કલેક્ટરો, 3 કમિશનરો ની બદલી થઈ ગઈ છે, પણ છતાં અલ્પેશ ચાવડા ત્યાં ને ત્યાં જ છે. તો બેન, અમે બી આમાં 20-25 વર્ષથી રાજકારણમાં પડ્યા છીએ, તો અમને ખબર જ હોય કે અલ્પેશ ચાવડા શું કામ આમાં છે. અલ્પેશ ચાવડાથી ઘણા મોટા માથાઓ, ઘણા લોકોના રોટલા પણ હાલે છે મેડમ. હવે જૂનાગઢમાં ગલીએ ગલીએ ખાડાઓ છે અને આનો જવાબદાર માત્ર અલ્પેશ ચાવડાને જ કેમ ઠેરવવામાં આવે છે? મેડમ, તમને પણ ખબર છે કે જેને મિકેનિકલ એન્જિનિયરમાંથી સિવિલ એન્જિનિયર બનાવ્યો હોય અને તમને ખબર હોય કે આપણા રસ્તાઓના પ્રોબ્લેમ છે એ ઘણા ટાઈમથી સોલ્વ નથી થતા. હા, રસ્તાઓ બને છે, આપણા પદાધિકારીઓ પણ રસ્તાઓ બનાવે જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એમાં તમે જોયું હશે કે ક્યાંય પણ પાણીનો પ્રશ્ન આવે એટલે ખાડો ખોદવો પડે અને પાણીની લાઈનો રિપેર કરવી પડે. પણ એ પછી પાણીની લાઈનો રિપેર થઈ ગયા પછી ખાડા બુરાતા નથી, કારણ કે એમાં પણ કોઈ નજીકની એજન્સીવાળાને કામો દેવાના હોય છે, કોઈ અંગતને કામો દેવાના હોય છે, જેથી તમે માનશો દરેક કામમાં દર વર્ષે 1-1, 1.5, 2-2 કરોડ સુધીના વહીવટો થાય છે. ત્યારે આ કામો થાય છે બેન, એટલે ખાડાઓ રહી જાય છે, એટલે જ જૂનાગઢની જનતાઓ હેરાન થાય છે. માટે જ જૂનાગઢની જનતાનો દર વખતે અપીલ કરતો હોઉં છું. આજે જૂનાગઢનો અવાજ એવા તેજસ જોશીને આપણે સાંભળ્યા અને એના આક્ષેપો દ્વારા આપને પણ એવું સત્ય હોય એવું પ્રતીત થાય છે. હવે જાણવાનું એ રહેશે કે આ સત્ય બહાર આવશે કે પછી એને પણ છાવરી લેવામાં આવશે. હું છું નંદની અને આપ જોઈ રહ્યા છો નગરનાદ ન્યૂઝ અને ફરી મળીશું આવા જ વિવાદો સાથે.